આપણે કરવા જઈએ છીએ ક્વેશ્ચન પેપર નંબર 5 સેમ રહેશે 2 કલાકનો પેપર હોય છે બેટા, જેમાં ગુણભાર 50 ગુણભારનો હોય છે, જેમાં વિભાગ એ માં 15 MCQ જેવા સવાલો આવશે, જેમાં પહેલામાં 4 ઓપ્શનમાં સાથે આવશે, બીજા 5 થી લઈને 8 માં 3 ઓપ્શન વાળા આવશે, 3 ઓપ્શન રહેશે, પછી આવશે ખરા ખોટા આવશે 3 દાખલા અને 2 દાખલા આવશે એક શબ્દમાં જવાબ આપો, અને છેલ્લેના 2 દાખલા આવશે બેટા જોડકાવાળા. આવી રીતે પેપર સ્ટાઇલ હોય છે, કોઈ પણ પ્રશ્નપત્રમાં આવી રીતે જ રહેશે બેટા. ચલો આપણે એને 5મા પ્રશ્નનો પહેલો પ્રશ્નથી શરૂ કરીશું. ચલો ક્વેશ્ચન નંબર 1 છે બેટા. ક્વેશ્ચન 1 શું કહે છે બેટા? તો કહે છે 2 ની ઘાત છે કેટલી? 2/3. પછી 2 ની ઘાત કેટલી છે બેટા? 1/5. જો બેટા તમને કીધું હતું, જો 1 ની વાત કરીશું તો આ જે 2 છે, 2 ને હંમેશા કહેવાશે આધાર. આને શું કહેવાય છે બેટા? આધાર. અને આને કહેવાય છે, સોરી આને સર્કલ કરીશું, આને શું કહેવાય છે? ઘાત. ઓકે, તો જુઓ અહીં પણ આધાર સરખું છે બેટા, અને આ છે તમારે ઘાત. ઘાત આધાર આધાર સરખું હોય, આધાર આધાર સરખું હોય તો એના જે ઘાત છે એનો સરવાળો થશે, એટલે 2 ની ઘાત લખીશું 2/3 વત્તા 1/5. ઓકે, ચલો તો એનો થશે ચોકડી ગુણાકાર, 5 દુ 10, પછી 3 એકુ 3 છેદ 5 તાલી 15, 2 10 ને 3 13, 13/15 આપણે જવાબ આવશે. તો એમાં કયો છે, એવું કઈ ઓપ્શન છે? 2 13/15. તો યસ, આ બીજો ઓપ્શન દેખાય છે, તો એનો ઓપ્શન સાચું મળશે શું? બી. ઓકે, એમાં જોઈ લઈએ આપણે. યસ, 13/, આ છે 2 13/15. ઓકે, ચલો આપણે નેક્સ્ટ કરીશું. ઓકે, ક્વેશ્ચન નંબર 2 શું કહે છે? બહુપદી x 5 ની ઘાત છે 6 માઇનસ 2 x ની ઘાત છે 20 પ્લસ 3 x ની ઘાત છે 4 માઇનસ 9 8 નો ઘાત છે. જો બેટા ઘાતના ઘાત વડે ગુણાકાર થશે, તો અહીં જોશો કે 20 છે, તો અહીં 6, 5 6 30 માઇનસ 2x ની ઘાત 20 વત્તા 3x ની ઘાત 4 માઇનસ 8. તો અહીં મોટામાં મોટી ઘાત કેટલી છે બેટા? 30. એનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી 30. ઓકે બેટા, જો ખાલી એમને જોઈને કહેતો ને 20 પણ લખી દેશે અમુક છોકરાઓ. સર મોટા મોટા અહીં 5 અને 6 દેખાય છે સર, અહીં 20 છે, એટલે ઘણા છોકરાઓ કન્ફ્યુઝનમાં 20 પણ લખીને આવે છે. ના બેટા, ઘાતને ઘાત વડે ગુણાકાર કરો પછી તમારે જવાબ લખવાનો હોય છે બેટા. ઓકે, ચલો આને રફ કરું છું બેટા. ચલો ક્વેશ્ચન 3 શું કહે છે? બિંદુ 4 - 3 નો ભુજ. ઓકે, તો ભુજ કઈ હોય છે બેટા? તો ભુજ હોય છે, જો પેલા આ x છે, આ y છે, x ને કોટી કહેશો અને y ને શું કહેવામાં આવશે? ભુજ. તો ભુજ કેટલા છે આપણે? 3, એટલે -3. તો સાચો જવાબ શું મળશે? -3, એટલે ડી ઓપ્શન. જોઈ લઈએ આપણે બેટા. યસ, ડી નો સાચો જવાબ છે -3. એ કયા વિકલ્પ છે બેટા? ડી. ઓકે, ચલો મેં એવી રીતે સમજાવેલો, કોટી ક શબ્દ પહેલા આવશે, ભ શબ્દ પછી આવશે, એટલે એવી રીતે x પહેલા આવશે, y પછી આવશે. એટલે જો તમને મારી ટ્રીક સમજાતી હોય તો કમેન્ટ કરીને જણાવજો. બીજા ચેપ્ટર્સનો બી તમને જે અઘરા લાગતા એની બી શોર્ટકટ ટ્રીક લાવીશું આપણે. અને ગણિત જો બેટા સારા માર્ક્સ લાવો તો ટ્રીક પર 100% કામ કરજો. ટ્રીક જે તમને વધારે સમય સુધી યાદ રાખવામાં હેલ્પ કરશે. આ ગણિતની ખૂબસૂરતી છે બેટા.
જો તમે કોઈ વસ્તુને ટ્રીકથી સોલ્વ કરશો તો એ વધારે સમય સુધી અને લાંબા સમય સુધી યાદ રહેશે. ચલો ક્વેશ્ચન નંબર 4. સમતલને પરિણામ હોય છે. સમતલ જો હોય છે બેટા આવી રીતે સમતલ હોય છે બેટા, બરાબર, આવી રીતે સમતલ. તો સમતલના કેટલા પરિણામ? એક લંબાઈ અને એક પહોળાઈ હોય છે. તો સમતલના 2 પરિણામ હોય છે. ચોથાના સી જવાબ લખીએ છીએ. સી છે અને 2. ચોથાનો યસ સાચું જવાબ છે બેટા. સી 2 જવાબ છે. ઓકે. ક્વેશ્ચન નંબર 5મો. એક જ મિનિટ. ઓકે. ક્વેશ્ચન 5માં શું છે બેટા? ક્વેશ્ચન 5મો છે બિંદુ એટલે પી પાઈ માઇનસ પાઈ કોમા છે બેટા. હા, પાઈ કોમા -3 પાઈ ડેશ એ ચરણમાં આવે છે. તો જો બેટા પહેલો પોઈન્ટ કોમાને પહેલા x આવશે, કોમાને પછી y આવશે. આ છે પ્લસમાં ને આ છે પ્લસમાં ને આ છે માઇનસમાં. બસ. તો આ કયો ચરણ બને છે તમને ખ્યાલ છે કે સર આમાં પ્લસ પ્લસ આવશે, આમાં માઇનસ માઇનસ આવશે. ઓકે, અહીં માઇનસ વત્તા પ્લસ આવશે ને અહીં પ્લસ માઇનસ વાય આવશે. ઓકે, આને કહેવાય છે પ્રથમ, દ્વિતીય અને આને કહેવાય તૃતીય અને એને કહેવાય ચતુર્થ ચરણ કહેવાય છે. તો આ પ્લસ માઇનસ કેમ આવશે? પ્લસ અને માઇનસ આવશે ચતુર્થ. તો એનો જવાબ શું મળશે બેટા? શું છે એમાં? કયો છે? ચતુર્થ. શું આવશે? ચતુર્થ જવાબ છે. યસ, 5માનો ચતુર્થ સાચું જવાબ છે. ઓકે, આ ખબર પડી ગયું. એન્ટી ક્લોકવાઇઝ હોય છે બેટા, તમને મેં તો કીધેલું જ. ઘડિયાળની ઊંધી દિશા ચાલે છે આપણે ગ્રાફ. ઓકે, ક્વેશ્ચન નંબર 6. 4x - 3y = k નો એક ઉકેલ 2 - 2 હોય તો k બરાબર શું છે? એક ઉકેલ કહે છે શું છે બેટા? 2 - 2. ચલો, તો ખબર છે સર, પહેલી કોમાની પહેલા x હોય છે, કોમાની પછી y હોય છે. x ની જગ્યા આને મૂકી દો, બરાબર. x ની જગ્યા આને મૂકો, y ની જગ્યા આને મૂકો. ચલો, તો 4 x એટલે 2 -3 એટલે -2 બરાબર k. 4 દુ 8, 3 દુ 6, 3 × 2 3 દુ 6 અને 4 દુ 8. માઇનસ માઇનસ પ્લસ k બરાબર k એટલે k બરાબર 8 ને 6 14 એટલે 14 સાચો જવાબ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા, ક્વેશ્ચન નંબર 7. થિયરી છે તે યુક્લિડ ડેશ સ્વરૂપમાં કહ્યો કે બધા કાટખૂણા એકબીજાને સમાન હોય છે. વ્યાખ્યામાં કીધેલું, પ્રમેયમાં કીધેલું, ના પૂર્વધારણામાં કીધેલું બેટા. આ તમને ખ્યાલ હોવા જોઈએ. પ્રમેયમાં આવું કીધેલું જ નહીં, વ્યાખ્યામાં બી નહીં કીધેલું, પૂર્વધારણા. તો એનો 7માનો શું જવાબ આવશે બેટા? 7માનો જે સાચો જવાબ છે એ પૂર્વ ધારણા છે. આન્સર. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 8મો કરીશું. ડેશ રેખાને અનંત સુધી લંબાવી શકાય. રેખાને અનંત સુધી લંબાવી શકાય કયા? અશાંત. અશાંત એટલે તે તો ખૂબ જ અશાંત છે, એટલે ગમે ત્યાં જયા કરે છે બેટા. સ્થિર રેખા નહીં, એનું આવશે શાંત રેખાને. સાચો જવાબ શું છે બેટા? આન્સર છે શાંત. જો શાંત રેખાને આ બાજુ બંને બાજુ એટલે શાંત રેખા એટલે આવું હોય છે. આ શાંત રેખા છે કા રેખાખંડ કહેવાય તેને. આ તમારે અહીં એરો લગાવી દો, અહીં એરો લગાવી દો એટલે બંને તરફથી વધી શકે. એટલે શું છે જવાબ? શાંત. આન્સર.
ઓકે, क्वेश्चन नंबर 8 થઈ ગયો. क्वेश्चन नंबर 9, शून्य એ એક સમય સંખ્યા છે. શૂન્ય એક સમય સંખ્યા છે. તો જો બેટા આ 9મા ધોરણમાં પહેલો જ દાખલો એ છે. શૂન્યના છેદમાં 1 લખી શકાય. યસ, એટલે શું થઈ ગયું? આ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે એટલે એનો જવાબ શું આવશે? શું છે? ખરા કે ખોટા? તો લખશો ખરા કા ખરું? સાચું. ખરું આવું રહેશે કદાચ તો. નોર્મલ ખરું. ઓકે, ચલો આ થઈ ગયા. ક્વેશ્ચન 10 શું કહે છે? દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો યસ, સાચું જ છે આ વિકલ્પ. આ પણ શું છે? ખરું. એમાં લખેલો મેં ન્યૂઝ NWZQ ન્યૂઝ કેમ રાઈટ છે બેટા? ન્યૂઝ NWZ કેમ રાઈટ છે? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પછી સમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ. તો અહીં શું કહે છે? દરેક સમય સંખ્યા. આ સમય સંખ્યા આને કહેવાય કે છે દરેક સમય સંખ્યા વાસ્તવિક સંખ્યામાં ઉપરથી નીચે આવશે તો ખરું, ને નીચેથી ઉપર જતું હશે તો શું લખીશું આપણે? ખોટું. બરાબર, આ ધ્યાન રાખજો. હંમેશા ઉપરથી નીચે તરફ પૂછશે તો ખરું જ આવશે. તો એનો જવાબ શું આવશે બેટા? ખરું. ઓકે, ચલો આ શોર્ટકટ બધા યાદ રાખજો. એમાંથી આવા સવાલ 100% બોર્ડ તમારી સ્કૂલની એક્ઝામમાં આવશે ને આવશે ને આવશે. ચલો ક્વેશ્ચન 11 થોડાક અઘરા છે. આ સૂત્રો ઘણાને યાદ નથી રહેતું એટલે ધ્યાન રાખજો. શું હોય છે બેટા? એનો સૂત્ર હોય છે જો અહીં પ્લસ તો અહીં પ્લસ, a પ્લસ b, અને હોય છે બીજા કૌંસમાં હોય છે a નો વર્ગ વત્તા b નો વર્ગ માઇનસ ab. ઓકે, એ જ છે કે? અચ્છા, 2ab છે તો 2ab નથી હોતું. અહીં શું હોય છે બેટા? ab. તો આ થશે ખોટું. શું છે? ખોટું. 11મું. ઓકે, ચલો આ ધ્યાન રાખજો બેટા. એવી રીતે a ક્યુબ માઇનસ b ક્યુબ બી હોય છે તો એનો શું લખીશું? અહીં માઇનસ છે તો અહીં a માઇનસ b લખવાનો, ને અહીં a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા ab આવશે બેટા. 2ab આવતું જ નથી. એમાં ધ્યાન રાખજો. ઓકે, આ ધ્યાન રાખજો કે બંને મેં કરાવી દીધા છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 12. શું છે બેટા? ક્વેશ્ચન નંબર 12. ઉગમ બિંદુના કોટી અને ભુજ જણાવો. શું કહે છે બેટા? કોની વાત કરે છે? ઓકે, ઉગમ બિંદુના કોટી જણાવવાને છે વાત કરે છે, અને ભુજ. તો બહુ સહેલો છે બેટા. આ કોન્સેપ્ટ ધ્યાન રાખજો. ઉગમ બિંદુ એટલે કોને કહેવાય? ઉગમ બિંદુ એટલે એને કહેવાય છે જ્યાંથી x અને y બંને એકબીજાને છેદતા હોય છે. એના હોય છે 0 0. બરાબર, એનો 0 0 હોય છે. તો ઉગમ બિંદુના કોટી બી 0 અને ભુજ પણ 0 0 હોય છે બેટા. એટલે લખી શકશો ભુજ અને કોટી બંને શું છે? 0 છે. એટલે ધ્યાન રાખજો. 12મું. પછી 13મું. ક્વેશ્ચન નંબર 13. શ્રીયંત્રમાં કેટલા સમદ્વિબાજુ ત્રિકોણ હોય છે? જો બેટા શ્રીયંત્રમાં સમદ્વિબાજુ શું પૂછે છે? સમદ્વિબાજુ ત્રિકોણ હોય છે. તો યાદ રાખજો એમાં સમદ્વિબાજુમાં 9 શું કહેવાય? 9. યસ, હા, 9 ત્રિકોણ હોય છે. ઓકે, ધ્યાન રાખજો. શ્રીયંત્રમાં સમદ્વિબાજુ ત્રિકોણ એટલે સમદ્વિબાજુ ત્રિકોણમાં 9 હોય છે. આ ખાસ ધ્યાન રાખજો બેટા. ક્વેશ્ચન નંબર 14 અને ક્વેશ્ચન નંબર 15 આ જોડકા મળવાનો રહેશે. આ પણ સહેલો જ હોય છે બેટા. શું કહે છે? એના છે 2 અને 3. 15માં છે 0 અને 0. શું કહે છે બેટા? એ ઓપ્શન
અહીંયા ઓપ્શન લખ્યું છે બેટા, એ ઓપ્શન છે, બી ઓપ્શન છે ને સી છે. એમાં આવશે કે છે 2x માઇનસ વાય બરાબર આવશે 0 ને 2x પ્લસ 5 બરાબર 0 હોય છે. અને ઓકે ચલો, અચ્છા પહેલા એને સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. આ આવશે કે નહીં, તો એ માટે ઓકે આ થશે x ની કિંમત, આ થશે y ની કિંમત. બસ x ની જગ્યાએ આને મૂકો, y ની જગ્યાએ આને મૂકીશું. 2 × 2 માઇનસ y એટલે 3 બરાબર 0. 2 દુ 4, 4 માંથી 3 જશે તો અહીં વધશે 1. 1 કોઈ દિવસ 0 ને બરાબર થશે નહીં, એટલે વિકલ્પ 1 ખોટું છે. ઓકે ચલો ફરીથી ટ્રાય કરીએ. ઓકે હમણાં એને બી વિકલ્પની વાત કરીશું. એ વિકલ્પ તો નહીં આવશે. બી વિકલ્પમાં શું છે બેટા? 2x પ્લસ 5. ચલો બી ઓપ્શન, ઓકે આ નહીં આવશે. બી ઓપ્શન શું છે બેટા? 2x પ્લસ 5 બરાબર 0. ઓકે x ની જગ્યા 2 × 2 વત્તા 5. y છે જ નહીં તો કઈ નહીં મૂકવામાં આવશે. ઓકે તો 2 દુ 4, 4 વત્તા 5 બરાબર 0 થશે. આ પણ થશે ખોટું, કેમ કે 4 અને 5 કેટલા થશે? 9. 9 બરાબર કોઈ દિવસ 0 થાય જ નહીં. ઓકે ચલો આ પણ નીકળી ગયું. ઓકે ચલો હમણાં થર્ડ ઓપ્શન ચેક કરીશું. x પ્લસ વાય માઇનસ 5 બરાબર 0. ઓકે x ની જગ્યા આવશે 2 વત્તા y ની જગ્યા આવશે 3 માઇનસ 5 બરાબર 0. તો જુઓ 3 ને 2 કેટલા થશે બેટા? 5 માઇનસ 5 બરાબર 0. એટલે 5 માઇનસ 5 એટલે 0 બરાબર 0 થાય છે. યસ. તો 14 માંનો કયો વિકલ્પ આપણે જવાબ મળશે બેટા? સી. સી છે બેટા. ઓકે શું છે? x પ્લસ વાય માઇનસ 5 બરાબર 0. ઓકે ચલો આ થઈ ગયા. એક વિકલ્પ તો નીકળી ગયો અહીંયાથી, એ નીકળી ગયો. હમણાં 15માં માટે શું કરીશું? 0 0. ચલો તો એ ઓપ્શન તો નહીં, બી ઓપ્શન પહેલા ચેક કરી દો. ચલો એ ઓપ્શન કરી દો. એ ઓપ્શન શું છે બેટા? એ ઓપ્શનમાં શું કહે છે? એ ઓપ્શનમાં કહે છે 2x માઇનસ વાય બરાબર 0. ઓકે 2 અહીં પણ 0 મૂકો, માઇનસ વાય ની જગ્યા પર 0. આ x ને બતાવશે, આ y ને. x ની જગ્યા 0 આવી ગયું, y ની જગ્યા બી 0 આવી ગયું, બરાબર 0 તો છે જ. એટલે 2 × 0 0 માઇનસ 0 બરાબર 0. શું 0 બરાબર 0 થશે? તો યસ 100% સાચી વાત છે. એન્સર સાચો. સો 15માં માટે શું મળશે બેટા? 15માં માટે મળશે પહેલો જ ઓપ્શન, એટલે જોઈ લઈએ. 15માંનો જવાબ છે એ. 15માંનો જવાબ છે એ. યસ સાચું ઓપ્શન છે બેટા. 15માંનો ઓપ્શન એ છે અને 14માંનો ઓપ્શન સી હતું જ. ઓકે ચલો સાચું જવાબ છે. સો આ આપણે પેપર નંબર 5મો સોલ્વ થયું. હમણાં લાસ્ટ પેપર બાકી છે બેટા, એને સોલ્વ કરીશું. ને પ્લીઝ વિડીયો બનાવતા ખૂબ જ મહેનત લાગે છે બેટા. પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો અને ફ્રેન્ડ સર્કલમાં બી ફોરવર્ડ કરજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.